સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. 3 દિવસથી અદ્ભુત વાતો મળી રહ્યું છે. દરેક સેશનમાં અલગ અલગ થીમથી માર્ગદર્શન મળે છે. પહેલે દિવસે પહેલી સેશનમાં સ્વીકારની વાત આવી. બીજી સેશનમાં વિશ્વાસ મૂકવાની વાત આવી. ત્રીજી સેશન સહકાર આપવાની વાત આવી. અને ચોથી સેશન મનને મરડવાની વાત આવી. આ બધા રસ્તા છે પ્રભુ સાથેની પ્રીતિ વધારવા માટેના. સવારે સંવાદના માધ્યમથી સરસ પ્રેરણા મળે. સમયના ચોરની વાત કરી. કોર્ટમાં ઘણા કેસ આવ્યા હોય ચોરીના. સમયનો ચોર એ કેસ પહેલી વખત અત્યાર સુધીના ઇતિહાસમાં પોલીસ પાસે આવો કેસ પહેલો આવ્યો હશે કદાચ. કેટલા બધા રસ્તા છે સમયના ચોરને પેસવા માટેના. ઓબ્સ્ટેકલ્સ. ડોક્ટરે એ બી કહ્યું કે આપણી સભામાં પણ સમયનો ચોર આવી ગયો છે. એ શું? અમારે દાદા સ્વામી હતા, અનિલ મુખી બેઠા છે. મુખી દર્શન આપો ઉભા થઈ. વિરલભાઈના ડેડી છે. એમના પ્રદેશમાં દાદા સ્વામી બહુ આવતા. બેસામે દાદા સ્વામી બહુ આવતા આ સોદરની ધરતી પર. એક વાત બહુ કરતા. સભા બેઠી હોય ને, એક તે મીડિયા જુદો હતો, સોશિયલ મીડિયા નહોતું. વ્યસન અલગ અલગ વ્યસન બધાના હોય. ત્યાંથી 50 વર્ષ પહેલાની વાત કરું છું. 74-75 સાલની. દાદા સાંઈ જોડે જવાનું થાય. સભામાં બેસે બધા. ઘણાને સ્મોકિંગની ટેવ હોય. એ વખતે બીજું કોઈ તમાકુનું હોય કે સ્મોકિંગ. બે વ્યસન વધારે પડતા રહેતા હતા. આ સમયના ચોરની વાત ચાલે છે. સરસ સભા બેઠી હોય, સરસ સંતોનો લાભ મળતો હોય,
ત્યાંથી પણ આપણને ઊભા કરીને બહાર કાઢે. એટલે બેડીને તલપ લાગે ને, એટલે બધાને વચ્ચે તો પીવાય નહીં. એટલે બેડી લઈને બહાર નીકળી જાય. પીને પછી આવે. એટલે દાદા સાહેબ વર્ણન કરતા હતા, 2 ઇંચની બેડી કેટલી હોય? કદાચ તમારા અમેરિકામાં મોટી આવતી છે 3 ઇંચની. ઇન્ડિયામાં 2 ઇંચની આવે, આટલી જ આવે. કે 2 ઇંચની બેડી 5-6 ફૂટની કાયાને ઉચકીને બહાર લઈ જાય. કે કેટલી તાકાત તો જુઓ. 2 ઇંચની બેડી આપણને ઉચકીને બહાર કાઢી લે. એટલું આ 4 ઇંચનો ફોન હોય, 4 કે 6 ઇંચ લાંબો, 6 ઇંચ આડો 2.5 ઇંચ. એટલો નાનો ફોન ભાઈ આપણને સભામાંથી બહાર લઈ જાય. અહીં બેઠા હોઈએ અને કોઈનો મેસેજ આવે કે ફોન આવે તો ઉઠીને રિસીવ કરવા માટે બહાર જઈએ. એ ટાઈમની ચોરી છે. ઉઠાડીને આપણને બહાર કાઢી મૂકે. એ ટાઈમને આપણે યુટિલાઇઝ કરવો છે. પ્રોપર ચેનલથી ટાઈમનો ઉપયોગ કરવો છે. એના માટે આવી શિબિરો. સ્વામીજીની વખતે સિનેમા હતી, ફોન નહોતા. સંવાદમાં જોયું, સ્વામીજીના બનેવી મણીલાલ, એના 3 થિયેટર હતા ઘરના. કેટલા હતા? 3 થિયેટર. કોઈ દિવસ સ્વામી કે હું 10 વર્ષ ત્યાં રહ્યો, 10 વર્ષમાં 9 પિક્ચર જોયેલા. એ પણ આધ્યાત્મિક, કેવા ધાર્મિક, કે પ્રેમના લફડાવાળા પ્રસંગો કદા મૂવી જોયા નથી. એ વખતે આવતા હતા. પણ કે કોઈ દિવસ જોયા નથી. મારી આંખ કોઈને આપી નથી. એક સેકન્ડનો સ્વામીજી પોઝિટિવ ઉપયોગ કર્યો છે ટાઈમને. એટલે ચોરી કરવા જતા હતા, પ્રભુદાસભાઈનો ફોટો જોઈને પાછા આવતા રહ્યા. કોણ? કે અહીં ચોરી નહીં થાય. એ પ્રભાવ કેવો હશે સ્વામીજીનો? સ્વામીજીનો પ્રભાવ કેવો કે ફોટો જોઈને પણ ચોર ભાગી ગયા. આપણે એમના દીકરા છીએ. એનો પ્રભાવ આપણી પર રહેવો જોઈએ. આપણને સમય છેતરી ના જાય. પૂજા કરવા બેઠા હોય, મોડું થતું હોય તો નાવાનો ટાઈમ જે આપણે લેતા હોય જ લઈએ. હા, દાઢી કરવાનો, સેવિંગનો ટાઈમ જે લેતા હોય એમાં બાદ બાકી ના થાય. નાસ્તાનો ટાઈમ જે હોય એટલો જ ટાઈમ લઈએ. કટ ક્યાં થાય? મોડું થાય છે પૂજામાં. અડધો કલાક કે 20 મિનિટ પૂજામાં બેઠા હોય તો 5 મિનિટમાં પતી જાય. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં દર્શન થઈ ગયા, સફિશિયન્ટ. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. વહેલા ઉઠવાનું. પૂજા એ આપણો પોકાર છે. પ્રભુ સાથેનો સંબંધ બાંધવાની ચાવી છે. નિષ્ઠા દ્રઢ કરવા માટે ધીરે ધીરે
આ બધી વસ્તુ ફોકસ રહેવું પડે. નિષ્ઠાની વાત નીકળે એટલે યાદ આવ્યું, નિષ્ઠા કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણના વખતમાં લાધીબા હતા. એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી, એમના શિષ્ય એમનું નામ લાધીબા. રામાનંદ સ્વામી પ્રત્યે સર્વોપરી નિષ્ઠા ભગવાનપણાની. કોઈના માથું નમે નહીં. હથેળીમાં ભગવાન બતાવે પણ માથું ન નમે એવી નિષ્ઠાથી લાધીબા જીવતા હતા. કોના પ્રત્યે નિષ્ઠા હતી? રામાનંદ સ્વામી પ્રત્યે. લાધીબા મૂળ હતા કચ્છ ભુજના. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ મણી સ્વરૂપે કચ્છ ભુજ પધારેલા અને ત્યાં બધાને અનુભવ સરસ કરાવતા હતા. બધા ખેંચાતા હતા. કોઈ લાધીબાને કહ્યું કે તમે પણ આવો, કે નીલકંઠ મણી પ્રભુનું સ્વરૂપ છે કે. ના પાડી દીધી. મારે જરૂર નથી. બધાને આગ્રહ કરે કે લાધીબા તમે આવો. લાધીબા કે તમે જાઓ ને હું કે ના પાડું છું. તમે જાઓ હું કે ના પાડું. મારે એક જ ભગવાન, એ સિવાય કોઈ નહીં. એવી સરોવરી પ્રીતિથી જોડાતા. પછી ભગવાન સ્વામીએ સ્વામિનારાયણે એના પર દ્રષ્ટિ કરી, અનુભવ કરાયો. ત્યારે એને થયું કે ખરેખર ભગવાન તો આ છે. હું કોઈક અવળે રસ્તે છું. શું થયું? ખરેખર ભગવાન તો આ છે, હું કોઈક અવળે રસ્તે છું. પછી ચરણોમાં બેસીને પશ્ચાતાપ કરે છે કે પ્રભુ માફ કરજો, તમે મને જો દર્શન ન કર્યા મને નિષ્ઠા ન થાત. શું કહ્યું? તમે મને દર્શન ન કરાયો તો મને નિષ્ઠા ન થાત. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે ને બહુ અદભુત વાત છે. ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે ને એ અદભુત વાત છે કે તમને હજુ 50% મારા પ્રત્યેની નિષ્ઠા છે. સર્વોપરી દર્શન કરાયા પછી પણ શું કહે છે? અમને 50% મારા તરફની નિષ્ઠા છે. સો 100% નિષ્ઠા કોને કહેવાય? એ દર્શન જે સમય કરાવ્યું એ ખાસ વાંચવું છે. પછી કે તમારા સાથી મિત્રો આપણે નિષ્ઠામાં જવું છે. તમારા સાથી મિત્રો લાડુબા, જીવુબા અને બધી જ બહેનો, એને વિશે જે આત્મીયતાનો ભાવ, એની વિશે જે પ્રભુપણાનો ભાવ, એ લોકોના સ્વભાવ પ્રકૃતિ ગમાડવા, એનું નામ 100% પ્રીતિ કહેવાય. આ ગુણાતીત પ્રીતિની વાત આપણે કરીએ છીએ. આ ગુણાતીત પ્રીતિની વાત મહારાજે ત્યાં દર્શન કરાવે છે. શું કહે છે? ફરી વાંચું છું.
તમારા સાથી મિત્રો, આ પ્રસંગ ભગવાન રમણ સાંઈ ધામમાં ગયા પછીનો છે કદાચ. લાડુબા, જીવબા અને બધી જ બહેનો, એને વિશે જે આત્મીયતાનો ભાવ, એને વિશે જે પ્રભુપણાનો ભાવ, એ લોકોના સ્વભાવ પ્રકૃતિ ગમાડવા એ નામ 100% પ્રીતિ, એ નામ 100% નિષ્ઠા. આપણે એવી નિષ્ઠામાં જવું છે. પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે લાધીબાને કે લાધી, તારું બુદ્ધિનું અંગ છે, તું બુદ્ધિ પ્રધાન છું. ગઢડા જાઉં તો કોઈના સ્વભાવ જોઈશ નહીં, ત્યાં બુદ્ધિ જવા દઈશ નહીં. કોઈની ટીકા ચર્ચામાં પડીશ નહીં કે શાંતિથી દર્શન કરીને પાછી આવજે કે. બુદ્ધિ હોય ને એ બધાનું નોંધે, વિચારે કે આ આવો છે, કંઠી પહેરી છે પણ આટલી ખામી છે. એ જીવનો સ્વભાવ છે. લાધીબાને ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ગઢડા આવું ત્યારે કોઈના તરફ નજર જવા દઈશ નહીં, બુદ્ધિ જવા દઈશ નહીં, કોઈની ટીકા ચર્ચામાં પડીશ નહીં, શાંતિથી દર્શન કરીને પાછી આવે. તું 24 કલાક બુદ્ધિથી જીવનાર પ્રાણી છું. અને પેલા બધા મીરા જેવા હેતના સ્વરૂપો છે. દરેકના અંગ જુદા હોય, જેટલા અંગ જુદા એના સંબંધ પણ જુદા. પ્રભુ સાથેનો હેતના અંગવાળાનો સંબંધ જુદો હોય, વિશ્વાસના અંગવાળાનો જુદો હોય, બુદ્ધિના અંગવાળાનો જુદો હોય. દરેક વ્યક્તિ પોતાના અંગથી પ્રભુ સાથે સંબંધ બાંધીને બેઠી હોય. એ વ્યક્તિ ખોટી છે એવું ન કહેવાય, એના અંગે કરીને સાચી છે. પેલા બધા મીરા જેવા હેતના સ્વરૂપો છે. પછી ભગવાન સ્વામિનારાયણ 3 મહિના ગઢડા રાખ્યા. બધાના સ્વભાવ ગમાડતા પસીનો પડી ગયો. બુદ્ધિ હોય એટલે જોવે, નોંધે. પસીનો પડી ગયો. દરરોજ રડે અને પ્રાર્થના કરે. એનો પોઝિટિવ પોઈન્ટ શું હતો? સ્વભાવ ન ગમે, આપણે ન ગમે. એ વખતે આપણે શું કરવાનું? તો લાધીબાએ જે કર્યું એ પોતાનો ભૂલ જોઈને રડવાનું. રડે અને પ્રાર્થના કરે એ મહારાજ બધાનું ગમાડાવજો, કે બધાનું ગમે એવું કરી આપજો. આપણા માટેનો આ પ્રસંગ છે. 1.5 મહિના પછી મહારાજ પૂછે છે, 3 મહિના રાખેલા, 1.5 મહિનો પૂરો થયો પછી મહારાજે પૂછ્યું, લાધી સુખી છું ને? ત્યારે કહે, અરે શું સુખી? અંદર બળતું હોય, ચાલતું હોય, આપણને પૂછે શું કહીએ? લાધીબાએ કહ્યું, શું સુખી? કે સવારથી જે ભજન કરાવો છો કોઈનું ગમતું નથી. હવે દરેકની ક્રિયા ગમે એવું કરી દો. પ્રાર્થના સાચી હતી. આટલું જ કરવાનું. ગમે ન ગમે પણ આટલી સુરુચિ પર રાખવું. પૂર્ણભાઈએ વાત કરી, સુરુચિની વાત કરી. મેં ક્યારેય ગીવ અપ નથી કર્યું. મન બુદ્ધિ ના જ પાડતા હતા કે આપણા ત્યાં શંખ કાશ્યપો છે નહીં.
ગીવઅપ કરવાની તૈયારી, પણ સ્વામીજીના વચન સૂચિ રાખીને પડી રહ્યા. એવું લાધીબાને મહારાજે કહ્યું. લાધીબાએ મહારાજને કહ્યું કે સવારથી કોઈનું ગમતું નથી, હવે દરેકની ઈચ્છા ગમે એવું કરી દો. જેટલી જેટલી બહેનો દેખાય છે એમાં એકેયમાં વિવેક દેખાતો નથી. હેતના અંગવાળા એટલે વિવેક ના હોય. અમે કે હેતના અંગવાળાને વિવેક ના હોય. અને ગબરગંજ સમાજમાં મૂકી દીધી એવું લાગે છે. તમે કહો છો કે મારો અક્ષરધામનો સમાજ છે. મોટા પુરુષના વચન વિશે પણ સંશય થાય. એવી પરિસ્થિતિ લાધીબાની હતી. એટલે એણે કહ્યું કે તમે કહો છો અક્ષરધામનો સમાજ, ના એકેમાં વિવેક તો છે નહીં. ક્યાંથી મનાય કે વિવેક હોય તો મનાય કે અક્ષરધામનો છે. આપણી અક્ષરધામના સમાજની ગણતરી આપણે બુદ્ધિએ કરીને છે. આવો જ હોવો જોઈએ, આવો જ હોવો જોઈએ, આવો જ હોવો જોઈએ. પછી કહે છે પણ મનાવજો, કે મને મનાતું નથી પણ તમે મનાવજો. હું બેસી રહીશ, ગીવઅપ નહીં કરું. શું કહે? સુરુચિની વાત છે. હું બેસી રહીશ, 4 મહિના કહેશો, 6 મહિના કહેશો, જેટલું કહેશો એટલું બેસી રહીશ. એને નામ સુરુચિ કહેવાય. શું કહેવાય? સુરુચિ. ત્યારે પ્રભુ બોલ્યા, આ તો ભગવાનનો અક્ષરધામનો દિવસ સમાજ છે, અક્ષરધામના મુક્તો છે. વિવેક આપણામાં નથી. શું કહે છે? લાધીબાને ભગવાને કાન પકડાવ્યા કે વિવેક આપણામાં નથી. જેના ફળ સ્વરૂપે એમાં રહેલા સારા ગુણ આપણને દેખાતા નથી. દરેકનામાં કંઈક સારું છે, આપણી બુદ્ધિમાં ન બેસે એટલે નહીં. એવું પ્રભુએ ના આપ્યું. કોઈને હેતે કરીને જોડાય, ત્યાં બુદ્ધિ લગાડીને સરળ થઈ જાય, એ ગુણ જ છે. મોટા પુરુષનું વચન બુદ્ધિ ન લગાડવી એ ગુણ ના કહેવાય, ગુણ જ કહેવાય. કે વિવેક આપણામાં નથી, જેના ફળ સ્વરૂપે એમાં રહેલા સારા ગુણ આપણને દેખાતા નહીં. ત્યારે લાધીએ કાન પકડ્યા. બુદ્ધિશાળી હતા. કન્ફેસ કર્યું કે મહારાજ તમારી વાત સાચી છે. કે અને એકદમ ઠંડા થઈ ગયા. ને મહારાજને કે મહારાજ આશીર્વાદ આપજો, હું પ્રાર્થના કરીશ. ગીવઅપ કરવાની વાત ના કરી. હું ખટકો રાખીશ, હું પ્રાર્થના કરીશ, હું ગુમાડવા પ્રયત્ન કરીશ, તમે મને આશીર્વાદ આપજો. 3 મહિના પછી લાધીબાને ભુજ મોકલે છે મહારાજ. 3 મહિના સુધી રાખે છે આવા મુક્તોની વચ્ચે. ત્યારે મહારાજ એટલું જ કહે છે, લાધી આનંદ એટલો થયો કે તું અહીંથી કંઈક લઈને જઉં છું, એ કંઈક મેળવીને જઉં છું, એનો મને આનંદ થયો છે. તું મને રાજી કરીને જઉં છું. એને બધાનું ગમાડવા પ્રયત્ન કર્યો, ગમતું નહોતું. ગીવઅપ ના કર્યું એટલે મોટા પુરુષ રાજી થઈ ગયા. પૂનમભાઈ ઓલા આનંદભાઈ જે પૂછતા હતા કે તું તો નિષ્ઠાવાળો છું. પેલે દાડે નિષ્ઠા નહોતી થઈ. પેલે દાડે પૂનમભાઈને નિષ્ઠા નહોતી થઈ. એને ધીરે 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 સ્વામીજીના વચને જીવવા માટે હાહાગડથલ કરી. એના ફળ સ્વરૂપે સ્વામીજીએ એને ધીરે 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 એવું કલેવર કરી દીધું કે છેલ્લે આપણે જ્યારે વાત સાંભળી કે એવું ભજનના બળે, સ્વામીજીના બળે હરેક ક્રિયા કરું છું.
એટલે એ લાદી બાપા મહારાજ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે લાદી તું કંઈક મેળવી ના જોશું. મને ખૂબ આનંદ થયો. ભગવાનને આપણે રાજી કરવા છે. પૂર્ણમભાઈએ સ્ટ્રગલમાં ક્યારેય ગીવઅપ નથી કર્યું. એને છેલ્લે જે વાત કરી કે હું ભજન કરતો હતો એ ખાલી મારા પ્રશ્નો હતા એટલા પૂરતું નહોતું, પણ મારી હરેક ક્રિયામાં સ્વામીજીને સંભાળી અને પ્રસંગ યાદ કરો. 21 વખત સ્વામિનારાયણ 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 બોલું, પછી પ્રાર્થના કરીને બળ માગું, હે સ્વામીજી તમે જીવાડજો. એવી જાગૃતતા રાખીએ તો એ વસ્તુ આપણી સાકાર થાય. તો એને ભજન દરેક જમતા પણ એને અનુસંધાન રહે છે, જોબમાં પણ અનુસંધાન રહે છે. એ પહેલે દિવસે નહીં થયું, પહેલે દિવસે નિષ્ઠા નથી થઈ, એને ગીવઅપ ના કર્યું. સ્વામીજીની નાની મોટી આજ્ઞા નાની હોતી નથી. શબ્દ સરસ વાપરો કે આજ્ઞા નાની કે મોટી હોતી નથી, પણ કોની આજ્ઞા છે એ મહત્વનું છે. એ વસ્તુ એને પકડ્યું કે આજ્ઞા કરનાર પુરુષ જુદા છે, મારે એમને રાજી કરવા છે. તો આવી એક સમજણ છે. આ તો અંબરીશ હોય, ઋષિ પત્ની હોય, અમારે ઘણા પ્રશ્ન આવ્યા. ઋષિ પત્ની થયા હોય તો પણ ઘરમાં સાસુ જોડે ઝઘડા ચાલતા જ હોય. વિચાર કરવાનો, ત્યાં સંબંધ જોવાનો, સ્વામીજીનો સંબંધ. ઋષિ પત્ની થઈને જો ગીવ કરી દે તો સાસુ એની જાતે બા 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 કરીને હેત ન કરી લે, સેવા કરી લે, ક્યાં આખી જિંદગી મરવાની. અમારે એક પ્રશ્ન આવ્યો તો, ખાનગી વાત છે. સાસુ ઇન્ડિયા હોય તો બહુને ફોન પર કેટલી મિનિટ હોય? 1 મિનિટ. કંઈ રોજ ફોન કરતા ના હોય તો 1 મિનિટ 2 મિનિટના ફોનમાં પણ એની અરુચિ એવી થાય જ્યારે આવે ત્યારે કદાચ 15 દિવસ કે મહિનો તમારી સાથે અહીં રહેતા હોય તો 15 દિવસ સાચવવાના છે, મહિનો સાચવવાના, આખી જિંદગી સાચવવાના. એટલો ટાઈમ પણ આપણે મીઠા સાકી શકતા. આપણે બધાએ સ્વામીજીના છીએ. ઘર આપણું મંદિર છે, ઘર નથી. અંબરીશ થયા કે સરોદય થયા એટલે ઘર મંદિર થઈ ગયું. એ મંદિરનું વાતાવરણ મંદિર જેવું જ હોવું જોઈએ. આત્મીયતા સભર વાતાવરણ જોઈએ. કોઈના સભર પ્રકૃતિ જોઈને આપણે આપણો સમય બગાડવો નથી. તો વિશેષ વાત નથી કરવી, પણ સ્વામીજી જે વસ્તુ આપણને કરાવવા માગે છે, એક સ્પિરિચ્યુઅલ હાઇટ ઉપર લઈ જવા માગે છે આપણને. એકને એક જગ્યાએ બેસી રહીને સમય બગાડવામાં સ્વામીજી નહીં માનતા. સ્વામીજી આપણું ખૂબ જતન કર્યું છે. આવા પ્રસંગો સ્વામીજી આપણા માટે શોધીને લાયા છે. સ્વામીજીની કથા વાર્તાના પ્રસંગો છે, પ્રભુસાઈના કથા વાર્તા નથી. વર્ષો સુધી સ્વામીજીએ આવું શોધીને આપણને આપ્યું છે. આપણે બહારનું કોઈ જગતનું નોલેજ વાંચવાની જરૂર પડે નહીં. બહુ સરસ ચારો ચરીને સ્વામીજી આપણને આપ્યો છે. આપણે સંબંધ કઈ રીતે કરવો, આપણે નિષ્ઠા કઈ રીતે કરવી, પ્રભુના બળે કઈ રીતે જીવવું, એ બધું જ લેસન સ્વામીજીએ આપણને નિરંતર પોતાના જીવન થકી આપણને આપ્યું છે. આપણે એમના જીવન તરફ નજર રાખી, એમની કથા વાર્તા આપણને જે આપી છે એમાં ડૂબી અને એમના તરફનો સંબંધ બાંધવા તરફ નજર રાખી આપણે બધા આપણી યાત્રા કરતા રહીએ. એ કરવા માટે ગુરુ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.